જો તમે તમારા ફેસબુક એકાઉન્ટને ગ્રો કરવા માંગતા હોય ને તો અત્યારે જ આ સેટિંગ અત્યારે ઓન કરી લેજો, નહીતર તમારા ફ્રેન્ડને જ્યારે તમે ફોલો કરે છે ને તો ફોલોની જગ્યાએ એડ ફ્રેન્ડ નામનું ઓપ્શન દેખાશે. ઘણીવાર એવું બનતું હોય આપણે કે આપણી પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ઓન કરી લીધી હોય, પરંતુ જ્યારે પણ લોકો આપણને ફોલો કરવા આવે ને ત્યારે માત્ર ને માત્ર એમની રિક્વેસ્ટ આપણને આવતી હોય છે, એટલે કે એડ ફ્રેન્ડ નામનું ઓપ્શન દેખાય છે. પરંતુ આ એડ ફ્રેન્ડની જગ્યાએ ફોલો નામનું બટન લાવવા માટે શું કરવું? માત્ર 30 સેકન્ડની અંદર જ તમે આ બટન લાવી શકો. હમણાં જ હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ પર દેખાડું એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો. સૌથી પહેલા તમારે ફેસબુક ઓપન કરી લો. ફેસબુક ઓપન કર્યા પછી 3 લાઈન ઉપર જવાનું. 3 લાઈન ઉપર જયા પછી સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા પછી તમારે સ્ક્રોલ અપ કરવાનું. સ્ક્રોલ અપ કરશો એટલે ફોલોવર્સ એન્ડ પબ્લિક કોન્ટેન્ટ આવશે, એમાં જવાનું છે. અહીંયા બધા જ સેટિંગ પબ્લિક હોવા જોઈએ, એટલે કે દરેકે દરેક જ્યાં સેટિંગ છે ને ત્યાં પબ્લિક હોવું જોઈએ. જો અત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ મેનુ બતાવું છું, એમાં બધા જમાં પબ્લિક જ છે. ત્યાર પછીનું એક મેન સેટિંગ છે ને એ શીખવાડી દઉં, એ થઈ જશે ને એટલે તમારે ફોલો બટન આવી જશે. હવે તમારે છે ને હાઉ ટુ પીપલ ફાઇન્ડ એમાં જવાનું છે, અને ત્યાં એક સેટિંગ છે ને એમાં એવરીવનની જગ્યાએ ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ કરી નાખશો ને એટલે તરત જ તમારે એડ ફ્રેન્ડની જગ્યાએ ફોલો બટન નામનું ઓપ્શન આવી જશે. હવે તમારે અહીં 3 ડોટ ઉપર જવાનું. 3 ડોટ ઉપર જ્યાં પછી વ્યુઅર્સમાં જવાનું. વ્યુઅર્સમાં જશો એટલે ફોલો બટન આવી જશે. તો તમે પણ આ ટ્રીકને આજે જ ટ્રાય કરો અને ફેસબુકને ગ્રોથ કરો. તો મિત્રો આવી રીતે તમે પણ એડ ફ્રેન્ડની જગ્યાએ ફોલો બટન લાવી શકો, અને ફોલો બટન લાવ્યા પછી હજારો લોકો તમારું કન્ટેન્ટ જોઈને તમને ફોલો કરશે અને તમારી ફેસબુક ગ્રો થશે અને તમે એમાંથી પૈસા પણ કમાવી શકશો. તો મિત્રો આવી જ યુઝફુલ અને હેલ્પફુલ ટ્રીક માટે અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો ટેક માસ્ટર ગુજરાતીને.